હેલો દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણી જે સિરીઝ છે ડેલી 5 પ્રશ્નની, એની અંતર્ગત ફરીથી એકવાર રિઝનિંગ નામના સબ્જેક્ટ સાથે પાછા મળી ગયા છે। પણ અહીં બીજી એક પણ થોડીક ચર્ચા કરવી છે કે તમે જોવો છો કે અત્યારે સ્લોટ ચાલી રહ્યો છે એનટીપીસીનો। એનટીપીસીની અંદર જેમ મેથ્સ અને રિઝનિંગ, જેની અંતર્ગત સમથિંગ 75 માર્કનું મેથ્સ રિઝનિંગ છે, એ તમે કદાચ કન્ડક્ટ કરી રહ્યા છો। હવે અહીંયા ખાસ નોંધનીય બાબત એક ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ અત્યાર સુધીમાં ડેલી 5 અંતર્ગત મારા જે છે એ 16 વિડીયો અત્યાર સુધીમાં અપલોડ થયા છે અને અત્યારે મેં જે છે એ 17મો વિડીયો અપલોડ થવા જઈ રહ્યો છે। તો 16 વિડીયોના તમે ગુણ્યા 5 કરો, કારણ કે દરેક વિડીયોની અંદર આપણે 5 પ્રશ્નોની શ્રેણી આપણે જોઈએ છીએ, તો 16 × 5 = 80। અત્યાર સુધીમાં મેથ્સ અને રિઝનિંગના તમારી સમક્ષ 80 ક્વેશ્ચન આવી ગયા છે અને જે લોકોએ વિડીયો જોયેલા છે એ લોકો તથા જે લોકોને અત્યાર સુધીમાં સ્લોટમાં એનટીપીસીની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અથવા તો જે લોકો કદાચ એના મોડલ પેપર પણ જોતા હશે ઓનલાઈનની અંતર્ગત, મિત્રો ખાસ એક, જો આવનારી કોઈ પણ પ્રકારની તારીખની અંદર જો તમારે એનટીપીસીની પરીક્ષા હોય તો મિત્રો ખાસ સમજજો કે ભાઈ આ 80 જે ક્વેશ્ચન તમારી સમક્ષ મેં તમને રજૂ કરેલા છે એ એકવાર જોઈ લેવા નમ્ર વિનંતી। કારણ કે અત્યાર સુધીમાં મને ખાસ આનંદ થાય છે તમને જણાવીને પણ કે એનટીપીસીમાં અત્યાર સુધીમાં જેટલા તમને ખબર જ છે કે ભાઈ અંદર જેટલા સ્લોટ આવશે, એક દિવસની અંદર અલગ પ્રકારના સ્લોટ આવતા હોય છે। એક મોર્નિંગમાં પેપર હોય, એક ધારો કે બપોર પછીનું પેપર હશે, એક ધારો કે ઇવનિંગમાં પેપર હોય, તો અલગ પ્રકારના જે સ્લોટ આવતા હોય છે એમાં ખાસ પેટર્ન છે ને એ સેમ ટુ સેમ હશે। સમજો, એક દિવસની આખી જે પેટર્ન હશે એ કેવી હશે? એક્ઝેક્ટલી સેમ ટુ સેમ જ હશે કે ભાઈ આમાં ધારો કે ટકાવારીનો પ્રશ્ન પૂછ્યો છે, એવો ને એવો ટકાવારીનો પ્રશ્ન બપોરના સ્લોટમાં હશે અને ઇવનિંગના સ્લોટમાં પણ એનો એ જ પ્રશ્ન હશે। હા, રકમમાં નાનો મોટો ચેન્જીસ હોઈ શકે પણ પ્રશ્ન એ નહીં રહેશે। તો અત્યાર સુધીમાં તમારા થકી જ મને ઘણા બધા એવા રિવ્યૂ જાણવા મળ્યા છે, કોઈના ફોન પણ આવેલા છે અથવા તો વોટ્સઅપની અંદર મેસેજ પણ મને જોવા મળેલા છે કે સર તમે જે ક્વેશ્ચન કરાવેલા છે મેં જ્યાં અલગ વિદ્યાર્થીઓ પાસેથી આ સર્વે કરાવ્યો એ અનુસાર મને જાણવા મળ્યું કે મિત્રો એ 80 ક્વેશ્ચન અત્યારે જે તમને યુટ્યુબની અંદર જોવા મળેલા છે એમાં બેઠા રકમમાં માઇનોર ચેન્જીસ હોઈ શકે, પણ બેઠા જે ક્વેશ્ચન છે એ સમથિંગ 45 ક્વેશ્ચન અત્યાર સુધીમાં એનટીપીસીની અંદર આવી ગયા છે। 45 ક્વેશ્ચન। અને મિત્રો ખાસ 7 ક્વેશ્ચન એવા છે કે જેની અંદર રકમ પણ ચેન્જ કરેલી નથી। એનટીપીસીનું તમે એક પેપર જોઈ લેજો, એમાં પ્રશ્ન પૂછાણેલો છે કે ભાઈ 8 અને 9 ની વચ્ચે બંને કાંટા કેટલા વાગે ભેગા થાય? આવો ને આવો ક્વેશ્ચન આપણે પાછો ડેલી 5 ની અંતર્ગત પણ કરાવેલો છે। તો એટલીસ્ટ તમને કહેવાનો મતલબ એ જ છે કે મિત્રો ધારો કે આ 16 વિડીયોની અંદર એટલે કે 16 × 5 = 80 ક્વેશ્ચનની અંદર જો એનટીપીસીમાં 45 ક્વેશ્ચન, હજી એકવાર 45 બેઠા નથી પણ રકમમાં નાના મોટા ચેન્જીસ હોઈ શકે, બાકી કોન્સેપ્ટ તમારો ક્લિયર કટ અહીંયા આવી ગયેલો હશે। રકમમાં ચેન્જીસ હોઈ શકે પણ 7 ક્વેશ્ચન એવા છે જેમાં એને રકમમાં પણ ચેન્જીસ કરેલો નથી। તો એક તમે જોઈ શકો મિત્રો, ખાલી માત્ર ને માત્ર 80 ક્વેશ્ચનમાં જો એનટીપીસી અથવા તો કોઈ પણ પ્રકારની પરીક્ષાની અંદર જો 45 ક્વેશ્ચન આવતા હોય તો મિત્રો આખી એપ્લિકેશનની અંદર જો સામાન્ય રીતે બેઝિકથી લઈને ટોપ લેવલ કે માત્ર ને માત્ર અપૂર્ણાંકથી લઈને એના ક્ષેત્રફળ અને ઘનફળ સુધીની જ્યારે તમે સફર કરો અને આખું મેથ્સ અને રિઝનિંગ તમે જ્યારે ડીપમાં સમજવા જાઓ તો તમે આના ઉપરથી તારણ કાઢી શકો કે મિત્રો તમે પરીક્ષાની અંદર કેવો મોટો ધમાકો બોલાવી શકો। એટલે કહેવાનો મતલબ એક જ છે કે જે વસ્તુ ભણો છો એ ક્વોલિટીવાળું ભણશો અને ખાસ કદાચ આવનારી જે પરીક્ષાઓ છે એની અંતર્ગત પણ એપ્લિકેશનના તમામ વિડીયો મિત્રો એકવાર ખાલી એટલીસ્ટ તમે અંદર જોશો તો પણ તમને આઈડિયા આવશે કેટલું બધું વાઇડલી અને ડીપમાં કરાવેલું છે। તો એ વસ્તુની વાત હતી અને કદાચ આવનારી આ 14 તારીખ સુધી એક પ્રકારની સ્લોટ છે, ત્યારબાદ બીજા પ્રકારનો સ્લોટ ચાલુ થશે, એની અંતર્ગત ધારો કે કોઈના પેપર પણ હશે તો એટલીસ્ટ જે મેં તમને 80 ક્વેશ્ચન આજ પાછા 5 એડ થશે એટલે 85 ક્વેશ્ચન સમથિંગ થશે। મિત્રો આ 85 ક્વેશ્ચનને એકવાર સારી રીતે સમજીને જાશો, એનટીપીસીની અંદર તમને આમાંથી ઘણા બધા પ્રશ્નો તમને ઉપયોગી નીવડશે અને ખાસ ભલે ક્વેશ્ચન 85 છે પણ એને મિત્રો મેં ડીપમાં સમજાવેલા છે એટલે એક ક્વેશ્ચન ઉપરથી તમને અન્ય 2-3 ક્વેશ્ચન બનવા પાત્ર છે।
કોન્સેપ્ટ સમજાશે ને એટલે રકમ ગમે એવી ફેરશે તમને જવાબ તરત આવડી જશે. એટલે આવનારી જે અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ છે એમાં ખાસ સેન્ટ્રલ લેવલ હોય તો ભલે, અને ખાસ એટલે ખાસ જેના અમુકના તો કોલ લેટર પણ નીકળી ગયા છે, એમાં કદાચ ગુજરાત લેવલ હોય તો ભલે. આવનારી પરીક્ષાઓ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ. તો આપણે અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે રિઝનિંગના 5 પ્રશ્ન અંતર્ગત જોવા જઈએ. સૌપ્રથમ પ્રશ્ન નંબર પહેલો કે જેની અંદર આપણને પ્રશ્ન પૂછેલો છે કે 8 અને 48 વાગ્યે ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? મિત્રો, જો ધારો કે તમે અગાઉ રિઝનિંગના જેટલા વિડીયો અપલોડ કરેલા છે અને શાંતિથી જો તમે નિહાળેલા હોય તો આ પ્રકારનો પ્રશ્ન એક અગાઉ આવી ગયો છે. પ્રકાર છે, બેઠે બેઠો પ્રશ્ન કોઈ દિવસ આપણે અહીંયા લેતા નથી, કારણ કે તમને દરેક વખતે કંઈક નવીનતા મળે એવો આપણો તમામ પ્રકારના પ્રયાસો રહેલા છે. તો સૌપ્રથમ આપણે એ વાત કરીએ કે જ્યારે ઘડિયાળના બંને કાંટા વચ્ચેનો ખૂણો પૂછવામાં આવે ત્યારે મિત્રો આપણી પાસે એક સૂત્ર છે. આ સૂત્રને ખાસ ધ્યાનમાં લેશું. ધારો કે સૂત્રની વાત કરવા જાય આવું કાંક છે કે ભાઈ 30 કલાક માઇનસ 11/2 અને ધ્યાનમાં ગુણ્યા શું લેશું તો કે મિનિટ. આવું એક આપણું ધારો કે સૂત્ર છે, અને સૂત્રની અંતર્ગત મેં તમને એ પણ સમજાવેલું હતું કે ભાઈ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો. ધારો કે તમારા પ્રશ્નનો જવાબ 180 ડિગ્રી કરતાં મોટો આવે, ખાસ એટલે ખાસ સમજો. ધારો કે તમારા પ્રશ્નનો જવાબ 180 ડિગ્રી કરતાં મોટો આવે તો તમારા જવાબને 360 ડિગ્રીમાંથી શું કરી દેવાનું રહેશે મિત્રો? બાદ કરી દેવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ, ધારો કે પ્રશ્ન ગણતા ગણતા તમારો જવાબ ધારો કે 200 ડિગ્રી આવી ગયો, તો 200 ડિગ્રી એટલે 180 કરતાં શું થઈ ગયા? વધી ગયા. તો ફાઇનલી આ 360 માંથી 200 ને શું કરી દેવાના રહેશે તો કે બાદ કરવાના રહેશે. તમારો જવાબ 180 ડિગ્રી કરતાં નાનો આવવો જોઈએ. પાછો પ્રશ્ન એ થાય તો સાહેબ આવું કરવા પાછળનું કારણ શું છે? મિત્રો, કોઈ પણ પ્રકારનો ખૂણો હશે એમાં 2 પ્રકારના ભાગ પડે, આંતરિક ખૂણો અને બાહ્ય ખૂણો. આંતરિક ખૂણો હશે ને 180 કરતાં નાનો હોય, બાહ્ય ખૂણો હશે 180 કરતાં કેવો હશે? મોટો હશે. આ બધો જ કોન્સેપ્ટ ડીપમાં છે જે કદાચ તમને ભૂમિતિમાં જાણવા મળે. પણ અહીં આપણે શું છે ભાઈ ઘડિયાળ વિશે એક પ્રશ્ન છે, ભૂમિતિને ડીપમાં સમજવા નથી, તો ફાઇનલી આપણે એટલું જ યાદ રાખશું કે ભાઈ જવાબ 180 ડિગ્રી કરતાં મોટો આવે તો તમારે જવાબ 360 માંથી શું કરી દેવાનું રહેશે તો કે બાદ. આગળ વધવા જઈએ તો ફાઇનલી વિચારો તો ભાઈ મને સમય આપ્યો કેટલો આપ્યો છે? 8 અને 48. એનો મતલબ શું છે? કલાક કેટલી છે તો કે 8. તો ફાઇનલી h એટલે આર્સ કહેવામાં આવે, ત્યાં આપણે કેટલા મૂકી દઈશું તો કે 8. ત્યારબાદ મિનિટ કેટલી છે તો કે 48. તો આ મિનિટ છે ત્યાં કેટલા મૂકી દઈશું? 48. કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય એનો મતલબ એવો થાય ગુણાકારનો સંબંધ હશે. હા, વેરી ગુડ, ક્લિયર છે. એટલે અહીંયા હવે આનું સોલ્યુશન આપવા જાય કે ભાઈ 30 ગુણ્યા 8 એટલે 8 તેરી 24, પાછળ મીંડું એટલે 200 કેટલા થઈ ગયા? 40. વચ્ચે શું આવશે? માઇનસ. આગળના કોન્સેપ્ટની વાત કરો તો ભાઈ 11/2 અને ગુણ્યા કેટલા છે? 48. ગુણ્યા 48 છે પેલા ભાગક આલો, અહીંયા 24 તું ને કેટલા થશે? 48 થવાના છે તો કે આ. હવે ફાઇનલી શું થયું ભાઈ? 11 ગુણ્યા 24 છે. હજી એકવાર 11 ગુણ્યા કેટલા છે? 24. અગાઉના એક કોન્સેપ્ટમાં મેં તમને ગુણ્યા 11 કેવી રીતે કરવા એની ડીપમાં ચર્ચા કરેલી છે. અહીંયા 11 વડે કેવી રીતે ગુણવાના? તો કોઈ પણ સંખ્યાને જ્યારે 11 વડે ગુણવાના હોય, કેટલાને ગુણવાના છે? 24 ને કેના વડે ગુણવાના છે? 11. તો એક કામ કરો, છેલ્લા આંકડાથી ચાલુ કરો. છેલ્લો આંકડો કયો છે? 4. એટલે મૂકી દીધા 4 ના 4. હજી એકવાર કોના વડે ગુણીએ છીએ? 11 વડે. હજી એકવાર 4 ના 4, પાછું વિચારો 4 ને 2 તો કે 6 થાય, અને છેલ્લો અંક પાછો 2 નો 2 એટલે અહીંયા મૂકી દીધા 2 ના 2 એટલે ગુણાકાર થશે કેટલો થશે? 264. રેડી? છેલ્લો આંકડો મૂકો, પછી 2 નો સરવાળો કરો, પછી પાછો પહેલો આંકડો મૂકો એટલે 264. હવે શું થયું ભાઈ? 240 માંથી 264 ને મારે બાદ કરવાના છે. તો જો 240 માંથી 264 ને બાદ કરશો એટલે જવાબ આવશે માઇનસ. પણ અહીં તમારે ક્યાંય એટલે ક્યાંય પ્લસ માઇનસ ને ધ્યાનમાં લેવાનું નથી, સીધો જ બાદબાકી કરી દેવાનું. તો જો તો આમાંથી આ બાદ ન થાય તો ઉલટું કરી નાખો, આમાંથી આ બાદ કરી દો. ધારો કે 264 માંથી હું 240 ને શું કરી દઈશ? બાદ. પ્લસ માઇનસ ને જોવાનું નથી. પાછું વિચારો 4 માંથી 0 જાય તો કે 4 ના 4. પાછું વિચારો 26 માંથી 24 જાય તો કે 2. એટલે આપણા જે પ્રશ્ન છે, આપણા પ્રશ્નનો જવાબ આવશે કેટલો આવશે? 24 ડિગ્રી મારા પ્રશ્નનો જવાબ આવવાનો છે. 24 ડિગ્રી જોવા જઈએ, ઓપ્શન કયો આપેલો છે તો કે ડી ની અંદર મને 24 ડિગ્રી જોવા મળે છે. આ ઘડિયાળનો મેં પ્રશ્નની વાત કરી.
તો મિત્રો આ હતું એ શું હતું? તો અગાઉ જે તમને તમે ક્યાંય વિડીયો જોયેલા હોય, કોઈ પણ પ્રકારની બુકને રિફર કરતા હોય, તો મેં તમને આ સોલ્યુશન આપ્યું એ શેનું આપ્યું છે? સૂત્રનું આપ્યું. ધારો કે આના પ્રશ્નને મારે માત્ર ને માત્ર 2 સેકન્ડમાં આન્સર લાવવો હોય. જો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન જ, માત્ર ને માત્ર કેટલી સેકન્ડમાં જવાબ લાવવો છે? તો કે 2 સેકન્ડમાં જવાબ લાવવો છે. તો આ 2 સેકન્ડમાં જવાબ લાવવાની પેટર્નને હવે ધ્યાનમાં લેવા જઈએ. અહીંયા આન્સર આવે છે ડી 24 ડિગ્રી. તો પહેલા આપણે એને હાઇલાઇટ કરી લઈએ કે ભાઈ આપણા પ્રશ્નનો જવાબ હતો એ શું હતો? તો કે 24 ડિગ્રી. હવે ખાસ એટલે ખાસ સમજજો, ધારો કે સમયને લખીએ. સમય કેટલો છે ભાઈ? 8 અને 48. હવે ધારો કે એના રેશિયોને કાઢો. મિત્રો કોઈ પણ પ્રકારના જે ઘડિયાળના પ્રશ્નો છે એમાં કલાક અને મિનિટનો રેશિયો કાઢો. રેશિયો એટલે શું? ખાલી ભાગ ઉડાડવાના છે, છેદ ઉડાડવાના છે. અહીંથી ચાલુ કરો. 8 એકા 8 અને 8 છક 48. તો રેશિયો કેટલો બને છે? જો તો 1:6. ફરીથી એકવાર રેશિયો કેટલો બને છે? 1:6. જ્યારે રેશિયો 1:6 નો બનતો હોય ત્યારે સીધો જ જવાબ લાવવા માટે તમારી જે મિનિટ હોય આ મિનિટના અડધા કરી નાખવા. ખાસ એટલે ખાસ સમજજો ભાઈ કે ભાઈ જ્યારે રેશિયો 1:6 નો થતો હોય ત્યારે ડાયરેક્ટલી મિનિટના શું કરી નાખવાના? અડધા. આવતેરો મિનિટ. મિનિટ કેટલી છે? 48. 48 ના અડધા 24. પ્રશ્ન પૂરો થઈ ગયો. માત્ર ને માત્ર 2 સેકન્ડમાં આન્સર આવે. પણ ક્લિયર કટ આપણને એ આઈડિયા હોવો જોઈએ કે રેશિયો કેટલો બનતો હોવો જોઈએ? 1:6. હજી એક આવો નવો પ્રશ્ન જોઈએ. ધારો કે તમને એમ કહે છે કે ભાઈ 5 અને 30, 5:30 નો મને સમય આપેલો છે. ફરીથી વાર કેટલો સમય આપ્યો છે? 5:30. પાછું વિચારો, 5 એકા 5 અને 5 છક 30. જો તો રેશિયો 1:6 આવે છે? આવે છે. જ્યારે રેશિયો 1:6 આવે ત્યારે ક્લિયર કટ વિચારો તો મિનિટ કેટલી હતી? તો કે 30. 30 ના મારે શું કરી નાખવાના? અડધા. 30 ના અડધા તો કે 15. એટલે પ્રશ્નનો જવાબ આવશે કેટલા ડિગ્રી આવશે? 15 ડિગ્રીનો મારો જવાબ આવવાનો છે. તો ફાઇનલી અહીંયા શું જોઈએ? જ્યારે કલાક અને મિનિટના કાંટા વચ્ચે 1:6 નો રેશિયો હોય અથવા તો કલાક કરતા મિનિટ 6 ગણી હોય એટલે 1:6 જ કહેવાય. 6 ગણી એટલે 1:6. ત્યારે મિનિટના શું કરી નાખવાના રહેશે? અડધા કરી નાખવાના રહેશે. જો ધારો કે પ્રશ્નની અંદર ઘણી બધી વેરાયટી પૂછાય. 1:4 હોય તો શું કરવું? 1:5 નો રેશિયો હોય તો શું કરવું? 1:6 નો રેશિયો હોય તો શું કરવું? અથવા તો બીજા કોઈ રેશિયો હોય તો શું કરવું? તો આ બધી જ વસ્તુને ધારો કે 2 સેકન્ડમાં જવાબ લાવવો હોય. 1:4 અને 1:5 અગાઉના વિડીયોમાં આવી ગયું છે. 1:6 નો રેશિયો અત્યારે આવ્યો. તો ભવિષ્યમાં પાછા મળતા રહેશું ત્યારે નવા કાંક શોર્ટકટ આપણે લાવતા રહેશું. તો અહીં આપણને એક ટોપિક જાણવા મળ્યો કે 1:6 નો રેશિયો હોય ત્યારે મિનિટના શું કરી નાખવાના? અડધા. આગળના પ્રશ્નની ધારો કે વાત કરવા જાય, આપેલા 2 શબ્દો જેવો સંબંધ ધરાવે છે તેવો સંબંધ ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો. મિત્રો આ પણ એકવાર પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે. આ છે ને એનાલોજી, સમસંબંધ. એક ચેપ્ટર આવે છે એનાલોજી. એનાલોજી એટલે શું? સરખો સંબંધ ધરાવતું એવું. મિત્રો આમાં ક્યાંય એટલે ક્યાંય તમને કયા કારણોસર કયા સંબંધથી બે જોડાયેલા છે એવું અહીંયા ક્યાંય કીધું હશે નહીં. તો અહીંયા તમને 2 શબ્દ આપેલા હશે. હું ધારો કે એક નોર્મલી તમને ધારો કે એક શબ્દ આપું. અહીં લખું છું ભાઈ શાળા અને અહીંયા બાજુમાં લખ્યું વિદ્યાર્થી. તો આના ઉપરથી તમને એટલું તો જરૂરથી તમે તર્ક લગાડી શકો કે ભાઈ વિદ્યાર્થી હંમેશા ક્યાં હોય? શાળાની અંદર જ હોય. હા, પ્રશ્ન એ થાય કે સાહેબ વિદ્યાર્થી ઘરે હોય ને, તો મિત્રો એ ઘરે હોય ને ત્યારે એને વિદ્યાર્થી ન કહેવાય. વિદ્યાર્થી એને ત્યારે જ કહેવાય જ્યારે એ ક્યાં હોય? શાળાની અંદર. તો ક્લિયર કટ અહીંયા લોજિક તમારે તમારા જાતે મૂકવાના રહેશે. કયા તર્ક અનુસાર એને શબ્દ આપેલો છે એવું ક્યાંય પ્રશ્નની અંદર કીધું હશે નહીં. તો તર્ક આપણા ખુદના લગાડવાના, પણ કાંઈક લોજિક વાળા. માત્ર ને માત્ર લોવર થિંકિંગ કરી અને વિચાર રજૂ કરશો તો તમારા પ્રશ્નનો જવાબ ખોટો પડશે. અહીંયા શબ્દ આપ્યો છે ભાઈ ડોક્ટર છે અને એક રોગ છે. તો એકવાર અંદરથી આમ એકવાર વિચારો તો ભાઈ ડોક્ટર અને રોગ વચ્ચે સંબંધ શું છે, અથવા તો કઈ એવી પ્રોસેસ છે કે જે ડોક્ટર અને રોગને બેને ભેગી કરે. તો અહીં હું તમને જરૂરથી કહીશ કે ભાઈ ડોક્ટર છે ને રોગને દૂર કરે, અથવા તો ડોક્ટર રોગ સામે લડે. આવું બધું ઘણું બધું કહી શકાય. તો અહીંયા શું છે કે ભાઈ એક કોઈ વ્યક્તિ છે અને અહીંયા એક કોઈ વસ્તુ છે કે આ વ્યક્તિ આને દૂર કરે છે. ફરીથી એકવાર
ડોક્ટર રોગને દૂર કરે છે, એટલે આ દૂર થનારી વસ્તુ છે અને આ એની સામે શું કરે છે? લડે છે. તો પાછું વિચારો તો વિદ્યાર્થી અધ્યાપક, શું અધ્યાપકને દૂર કરવા પડે? વિદ્યાર્થી એની સામે લડે? ના, અધ્યાપક તો વિદ્યાર્થીને ભણાવે. તો આ આપણો જવાબ હશે નહીં. આગળ વિચારો, શું સંગીતકાર વાજિંત્રને દૂર કરે? ભાઈ વાજિંત્ર એનું સાધન છે, એના વગર તો ધારો કે સંગીતની દુનિયામાં એ કદાચ આગળ ન પણ વધી શકે. તો ફાઇનલી આ પણ મારો જવાબ હશે નહીં. આગળ વધીએ. શું મિત્રો પોલીસ ગુનાને દૂર કરે? હા, આ થોડુંક વ્યાજબી લાગે છે. અથવા તો પોલીસ કોની સામે લડશે? તો કે ગુના સામે લડવાનો છે. એટલે આપણા પ્રશ્નનો જવાબ આવશે શું આવવાનો છે? તો કે સી મારા પ્રશ્નનો સાચો જવાબ આવશે. આગળ વધીએ. માતા પિતાને દૂર કરે? ના, આવું કોઈ દિવસ બનતું નથી. એટલે ફાઇનલી આપણા પ્રશ્નનો જે જવાબ છે, આ જવાબ શું આવશે? તો કે સી મારા પ્રશ્નનો જવાબ આવે છે. કે ભાઈ ઉપર એક બે તમને શબ્દ આપેલા હતા, એ શબ્દ વચ્ચે શું સંબંધ છે એ મેં વિચાર્યું, અને એવો ને એવો સંબંધ કયા ઓપ્શનની અંદર છે એ મારે અહીંયા ચેક કરવું પડે. તો આને શું કહેવામાં આવે? એનાલોજી, જેને આપણે સમસંબંધ પણ કહીએ છીએ. મિત્રો સમસંબંધની અંદર માત્ર ને માત્ર 3-4 ટાઈપ પડતા હોય છે, એમાંનો આ એક ટાઈપ છે. આગળ વધવા જઈએ. આપણને કીધું ભાઈ કોઈ સાંકેતિક ભાષામાં જો રેડ શબ્દને 6720 વડે દર્શાવી શકાય તો ગ્રીન શબ્દને કેવી રીતે લખી શકાય? આ એક પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 2019 ના પેપરમાં હતો. હજી એકવાર જીપીએસસી ક્લાસ 1 2019. પણ જ્યારે જીપીએસસી એ પૂછ્યો ને ત્યારે પ્રશ્ન આઈ થિંક થોડોક લોઅર લેવલનો હતો અને મેં એમાં થોડોક અમથો ચેન્જ કરી નાખ્યો છે. પહેલા આપણે એક વાત કરીએ કે ભાઈ શબ્દ આપ્યો છે રેડ. રેડ જોવા જઈએ તો આર એ અને શું થવાનું છે? તો કે ડી થવાનું છે, રેડ. મિત્રો આ કોડિંગ ડિકોડિંગનો પ્રશ્ન છે. કોડિંગ ડિકોડિંગની અંદર 6 થી 7 ટાઈપ પડે છે. 6 થી 7 ટાઈપ. અને એકવાર 7 ટાઈપ જ્યારે મગજમાં ઉતરી ગયા ત્યારે કોડિંગ ડિકોડિંગનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે લાઈફ ટાઈમ તમારો ખોટો પડશે નહીં. પણ એ 7 ટાઈપને સમજવા કે ભાઈ 7 શું કામ એકબીજાથી અલગ છે, બસ આ જ વસ્તુ મહત્વ ધરાવે છે. બાકી કોઈ વસ્તુ આમાં ખાસ એટલે ખાસ નથી. તો રેડ શબ્દનો કોડ મને આપ્યો છે, કેટલો આપ્યો છે? 6700 ને કેટલો આપ્યો છે? તો કે 20. એવી જ રીતે મારે કોડ કોનો લેવાનો છે? તો કે ગ્રીન શબ્દનો કોડ લેવાનો છે. ગ્રીન શબ્દનો કોડ કયો થશે એ મને પૂછવામાં આવ્યું છે. હવે પહેલા એક કામ કરો, રેડ જે શબ્દ છે એના આલ્ફાબેટને વિચારો તો આર, ઈ અને ડી. તો શું રેડમાંથી ગ્રીન શબ્દ બને છે? નથી બનતો. શું કામ? કારણ કે જી મારી પાસે અહીંયા કે મને આપેલો નથી. એવી રીતે અહીં એન છે, અહીં પણ એન આપેલો નથી. એટલે ક્લિયર કટ હું રેડ શબ્દમાંથી ગ્રીન શબ્દ બનાવી શકતો નથી. તો સીધું તમારે આવવું પડે કોડિંગ ડિકોડિંગના ટાઈપ નંબર 5 માં. જો શબ્દ બનતો હોય તો એ ટાઈપ નંબર કેટલામાં છે? 4થો છે. શબ્દ નથી બનતો તો ટાઈપ નંબર કેટલામાં છે? 5મો. જો તમે ટાઈપ નંબર 5 ને ધ્યાનમાં લેતા હોય તો તમારે એબીસીડીના ક્રમને ધ્યાનમાં લેવા પડે. ફરીથી વાર કોને ધ્યાનમાં લેવા પડશે? એબીસીડીના ક્રમને. તો એબીસીડીમાં એ છે એ પહેલો ક્રમ છે, બી બીજો છે, સી ત્રીજો છે. એમ જોતા 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 ઝેડ છે એ કેટલામાં થઈ જશે? તો કે 26મો. જો અમુક સમય આપણને છે ને લોજિક પણ અમુક સમય આપણને સાવ એટલે સાવ નકામા પ્રશ્ન હોય ને એ આપણને જવાબ આપી દેતા હોય. અમુક સમય આપણને કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો હોય એબીસીડીમાં 11મો અક્ષર કે, તો ભાઈ 11મો અક્ષર કે જે છે એ 11મો અક્ષર જ છે. ભલે આપણને પૂછે જે લોઅર લેવલ, આપણને મજાક બનાવવા માટે, પણ એ કોડિંગ ડિકોડિંગમાં કામ લાગશે. આપણને પૂછતા હોય ને કે ભાઈ એબીસીડીનો 11મો અક્ષર કે, એટલે આપણે કહીશું કે, તો કે તું કે, તો કે એટલે આવું ક્યાંક ને ક્યાંક એવું થતું હોય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે 11મો અક્ષર કે જ છે. રેડી? તો ફાઇનલી આ બધી વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક આપણને ઉપયોગી નીવડતી હોય. જો આખી એબીસીડી મેં તમને કદાચ અગાઉ પણ કીધું છે અને કદાચ ન કીધું હોય તો આજ સાંભળી લ્યો કે ધારો કે આખી એબીસીડી કોડિંગ ડિકોડિંગનો પ્રશ્નની અંદર એક જ પ્રશ્ન આવ્યો. કોન્સ્ટેબલની પરીક્ષાઓની અંદર 7-8 ક્વેશ્ચન હતા. કોન્સ્ટેબલ લાસ્ટમાં ગઈ 7 થી 8 ક્વેશ્ચન હતા. તો એમાં કમ્પલસરી એબીસીડી લખી નખાય આખી. શું કામ? 8 પ્રશ્ન 8 માર્કનો સવાલ છે. પણ ધારો કે મિત્રો એક જ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાણેલો છે તો આખી એબીસીડી લખવાની થતી નથી. એટલો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. તો એક નાનો એવડો શબ્દ છે જ્યોતિ, અને જ્યોતિને બોલાવવાની, એ જ્યોતિ કહેવાનું. પણ મિત્રો એ જ્યોતિના સ્પેલિંગમાં પણ ખાસ ધ્યાન દેવાનું કે ભાઈ એ જ્યોતિનો સ્પેલિંગ છે આવી રીતે રહેશે. એ જ્યોતિ, E J O T અને Y.
હવે આમાં એમ કે કવિ કહેવા શું માંગે છે? કવિ એવું જ કહેવા માંગે છે કે આ 5મો છે, આ 10મો છે, આ 15મો છે, આ 20મો છે અને આ કેટલામો છે? તો કે 25મો છે. વાય અને ઝેડ. વાય 25મો, ઝેડ કેટલામાં આવશે? 26મો. તો આ મેં છે ને ક્રમ આપ્યા. હવે આના ઉપરથી તમે આટલી વસ્તુ, હવે એટલીસ્ટ તમને એમ કે ભાઈ જી ક્યાં આવે? તો મિત્રો એટલો તો આઈડિયા આવે તો ભાઈ ABCDE, F અને G ક્લિયર છે. તો E અને J ની વચ્ચે G આવે. તમને એમ કે S ક્યાં આવે? તો મિત્રો અહીંથી તો ખબર પડે કે ભાઈ J પછી KLMNO, PQ R અને S અને પછી આવે T. ક્લિયર છે. એટલે S ક્યાં આવે? તો કે O અને T ની વચ્ચે આવે. એટલે એટલીસ્ટ આટલું તો અનુમાન ABCD આટલા ટાઈમથી આપણે ભણતા આવીએ છીએ, તો એટલીસ્ટ આટલું તો અનુમાન તમે લગાડી શકો. હવે આવતા રહ્યા પ્રશ્નની અંદર. આ એક વસ્તુના ખાસ ધ્યાન રાખશું. પ્રશ્નની અંદર એવું કહે છે કે ભાઈ રેડ R કેટલામો હશે? તો મિત્રો ખાસ એટલે ખાસ સમજો, O, P, Q અને R. હજી એકવાર O, P, Q અને R. O, P, Q અને R. O કેટલામો છે? તો કે 15મો છે. અહીં તમે જોઈ શકો. પાછું વિચારો 16, 17 અને 18. તો R જે છે કેટલામો થવાનો છે? તો કે 18મો થવાનો છે. એટલે R બરાબર લખી નાખીએ 18. એ તો તમને આપ્યો છે, એ કેટલામો છે? તો કે 5મો છે. એટલે અહીં લખી નાખીએ 5 ના 5. A, B, C અને D. D કેટલામો છે? તો કે ચોથો છે. હવે એક વસ્તુ વિચારો, અહીંયા થોડુંક અમથું માઇન્ડનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો રહેશે કે ભાઈ તમને આનું બંધારણ કેવી રીતે બનાવીને આપ્યું છે. 18 છે, 5 છે અને 4 છે. શું અહીંયા ક્યાંય એવું કંઈ કોમ્બિનેશન મને મળે છે? ઇઝીલી મળતું હશે. કોમ્બિનેશનની વાત કરવા છે, ઇઝીલી મળતું હશે. પહેલે ચાલુ કરો. 18 છે, 18માં 2 નાખું તો કે 20 થઈ જાય. તો ફાઇનલી વિચારો તો લાસ્ટમાં એને 20 આપ્યા છે, રિવર્સ ચાલુ કર્યા છે. પાછું વિચારો 5 છે, 5માં 2 નાખો એટલે 7 થાય. તો 7 આવ્યા. 4 છે, 4માં 2 નાખો એટલે થઈ જાય કેટલા? 6. તો આગળ એને 6 આપ્યા. એટલે શું છે? જે ક્રમ આપેલો છે, ક્રમમાં +2 2 2 કરી અને એ ક્રમને ઉલટા ક્રમમાં ગોઠવેલા છે. છેલ્લે કેટલા આવ્યા? તો કે 6. એને પેલા 6 લીધા, પછી આવ્યા 7 અને અહીંયા પેલા 20 છે તો એને છેલ્લે 20 લખ્યા. એટલે ક્રમને ક્યાં લખ નાખ્યા? ઉલટા લખેલા છે, પણ પ્લસ કેટલા કરીને? તો કે 2 કરીને. રેડી? હવે આપણે આવતા રહીએ આપણા મુખ્ય પ્રશ્નની અંદર. તો ફાઇનલી ગ્રીન આપણને કીધું છે, તો જેટલા આપણને પેલા મૂળાક્ષરો છે એના આપણે સ્થાનને ધ્યાનમાં લઈએ. પાછું વિચારો શું આવ્યો? E. મારે કોને લેવાનો છે? તો કે G ને આપણે ધ્યાનમાં લેવાનો છે. E, F અને G. ABCDE, F અને G. તો E કેટલામો છે? 5મો. તો G 6 અને 7. તો ફાઇનલી અહીંયા આ કેટલામો થવાનો છે? 7મો થશે. પાછું વિચારો તો R કેટલામો હતો? 18મો. તો પછી ત્યાં ગણવા ન જવાય, અહીંયા સીધા 18 ના કેટલા લખ નખાય? 18. રેડી? E છે એ 5મો, એટલે આ પણ 5 અને આ પણ 5. હવે વાત કરવા જઈએ N ની. તો પાછું વિચારો તો ભાઈ O થી બોલો તો O, P, Q, R, S, T. એમાં કે N નથી આવતો. આગળ J, K, L, M અને N. ફરીથી એકવાર J અને O ની વચ્ચે N આવશે. J કેટલામો છે? 10મો છે. J પછી K, L, M અને N. અને N પછી O આવે. O 15મો છે. એનો મતલબ કે એના પહેલા કોણ આવી ગયો? તો મારો N આવે છે. N કેટલામો થઈ જશે? તો કે 14મો થઈ જશે. રેડી? કારણ કે N પછી O આવે. O 15મો હોય તો N કેટલામો હોય? 14મો. હવે વિચારો તો આ બધામાં પ્લસ કેટલા કરી નાખવાના? 2. પણ લખવાના કેવા? ઉલટા ક્રમે. પેલા કેટલા આવ્યા? 14. 14માં 2 નાખો એટલે 16. 5માં 2 નાખો એટલે 7. પાછા 5માં 2 નાખો એટલે 7. 18માં 2 નાખો એટલે 20 અને 7માં 2 નાખો એટલે કેટલા આવશે? 9. એટલે 16, 77, 209 જવાબ આવશે. 16, 77, 209 ઓપ્શન ક્યાં આપેલો છે? એની અંદર મને જોવા મળે છે. રેડી? કદાચ પ્રશ્ન જે પૂછાણો છે એની અંદર મિત્રો એને આ ઉલટું મેં કર્યું ને, ઉલટા ક્રમમાં રિવર્સ લખ્યા એવો કદાચ પ્રશ્ન નહોતો. એને સીધા 20 ને 2 22 ને 7 ને 2 9 અને સોરી અહીંયા 18 ને 2 20, 5 ને 2 7 અને 4 ને 2 6 એવા સીધા જેને લખ્યા હતા. એનો કોડ લગભગ સમથિંગ 20 7 અને 6 હતો. ફોર એક્ઝામ્પલ ધારો કે આવો કોડ છે તો પણ વાંધો નથી, તો એને સીધા લખ્યા છે. 18 ને 2 20, 5 ને 2 7, 4 ને 2 6. પણ મેં શું છે થોડુંક અમથું ડીપમાં ઉતાર્યું છે. 18 ને છે એમાં 20 કરીને પાછળથી ચાલુ કર્યું છે. એટલે અહીંયા શબ્દ જે ક્રમ મને મળ્યો હતો, ક્રમને મેં માત્ર શું કરી નાખ્યો છે? ઉલટો કરી નાખેલો છે. તો આપણા પ્રશ્નનો જવાબ આવે શું આવે છે? તો કે એ 16, 77, 209 મારો જવાબ આવે છે. વધ્યા આગળના પ્રશ્નની અંદર. હવે આગળનો પ્રશ્ન મિત્રો સમજવા માટે ખાસ એટલે ખાસ મારે તમને બેઝિક સમજાવવું છે
કે ભાઈ પાસો, પાસાની અંદર એક ખાસ એટલે ખાસ સમજો. ધારો કે કોઈ પણ પ્રકારનો પાસો એટલે કે ડાઈસ મને આપેલું છે. ડાઈસની અંદર મિત્રો આમ તો આપણે એપ્લિકેશનની અંદર 5 થી 6 થી 7 વેરાયટી નવી નવી મૂકેલી છે, જે કદાચ તમને એપ્લિકેશનની અંદર ડીપમાં સમજવા મળશે. પણ અહીંયા મારે ખાસ એટલે ખાસ બે શબ્દને ધ્યાનમાં લેવા છે. એક સમજો, ધારો કે કોઈ પણ પ્રકારનો એક પાસો મને આપેલો છે. આ ધારો કે એક મને પાસો આપેલો છે. ધારો કે કોઈ પણ પ્રકારનો એક પાસો આપેલો છે. પાસામાં હંમેશા બે બાજુ હોય. આમ જોવા જઈએ 6 બાજુ હોય છે. કઈ કઈ બાજુ હોય? તો ભાઈ 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય અને 6 હોય. કોઈ પણ પાસામાં હંમેશા 6 બાજુ હોય. 1 2 3 4 5 અને 6. એમાં પાસાના બે પ્રકાર છે. એક જનરલ ડાઈસ આવે એટલે કે એક સામાન્ય પાસો આવે, અને એક માનાંક પાસો, જેને આપણે કદાચ સ્ટાન્ડર્ડ ડાઈસ આપણે કહેતા હોઈએ છીએ. અને એક આવે આદર્શ પાસો. જો આ એક શબ્દ મને યાદ નહોતો, આ જે શબ્દ છે આદર્શ, જેને કદાચ આપણે માનાંક પાસો કહીએ છીએ. તો માનાંક પાસો શું છે, આદર્શ પાસો, અને એક સામાન્ય પાસો શું છે, એ જ્યારે આપણે ડીપમાં ચેપ્ટર સમજવાનો મોકો મળશે ત્યારે એની વિગતે ચર્ચા કરશું. પણ અહીંયા જે મારો કોન્સેપ્ટ છે ને, એમાં એક સામેની બાજુ લેવાની છે. કેવી લેવાની છે? સામેની બાજુ. અને એક લેવાની છે પાસેની બાજુ. પાસેની બાજુ. હવે બેઝિકલી એક કોન્સેપ્ટ દ્વારા સમજવા જઈએ કે મિત્રો, જો કોઈ પાસો હશે ને 6 બાજુ હોય, પણ પાસાની અંદર બતાવેલી કેટલી હોય? માત્ર 4 જ. માત્ર 3 જ. હવે કઈ રીતે તમે વિચારો તો, ધારો કે અહીંથી આ બાજુ એક ચાલુ થાય છે. ધારો કે આ એક બાજુ ચાલુ થાય છે, તો એનો મતલબ છે કે આની ઉપર એક બાજુ હશે, આની એક ઓલી સાઈડમાં બાજુ હશે, અને એક એક્ઝેક્ટ આની સામે બાજુ હશે. એક ફોર એક્ઝામ્પલ, એક આ રૂમ, આખો એક રૂમ છે. મિત્રો, કોઈ પણ પ્રકારની દિવાલને અન્ય 4 દિવાલ ટચ થતી હોય, ખાસ એટલે ખાસ સમજો. કોઈ પણ પ્રકારની એક દિવાલને અન્ય 4 દિવાલ ટચ થતી હોય. ફોર એક્ઝામ્પલ, હું આ દિવાલની વાત કરવા જાઉં તો ભાઈ ઉપરની દિવાલ, ડાબી બાજુની, જમણી બાજુની, નીચેની અને જમણી બાજુની દિવાલ આને ટચ થાય. ફોર એક્ઝામ્પલ, હું આ દિવાલની વાત કરવા જઈશ, આ દિવાલની, તો એને આ દિવાલ, આવડી આ દિવાલ, પછી તમે જોવા જાઓ તો આ સાઈડની દિવાલ અને એક નીચેની દિવાલ, કેટલી દિવાલો ટચ થશે? 4. માત્ર ને માત્ર એક દિવાલ ટચ થતી નથી. ટોટલ હોય કેટલી? 6. એક પોતે 4 ટચ થાય છે, એક દિવાલ ટચ ન થાય. કઈ ટચ ન થાય? તો જે દિવાલ સામેની બાજુ છે એ કોઈ દિવસ એને ટચ થશે નહીં, કોઈ દિવસ ટચ ન થાય. ફોર એક્ઝામ્પલ, તમે વિચારો તો આ એક દિવાલ છે, એને નીચેની દિવાલે ટચ થાય, જમણી બાજુની ટચ થાય, ઉપરની પણ થાય અને ડાબી બાજુની પણ થાય. પણ એક્ઝેક્ટલી આ જે દિવાલ છે અને આ દિવાલ જે છે એ કોઈ દિવસ ટચ થશે નહીં. શું કામ? કારણ કે કેવી છે? સામેની બાજુ છે. રેડી? તો અહીંયા એક વસ્તુ ખાસ એટલે ખાસ ધ્યાનમાં દેવાનું કે ભાઈ જે સામે છે, જે સામે છે તે બાજુમાં હશે નહીં, બાજુમાં હશે નહીં. આ એક ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખજો. આ એક વાક્ય છે તમારા માટે, જે ક્લાસ 3માં તમને ઘણા બધા પ્રશ્નો જવાબ લાવવા માટે ઉપયોગી નીવડશે. ફરીથી એકવાર, જે સામે છે એ બાજુમાં હશે નહીં. તો મિત્રો, અહીં એક વસ્તુ વિચારો તો, ધારો કે હું આ દિવાલની વાત કરવા જાઉં, મારી મુખ્ય દિવાલની, તો એનો મતલબ કે આ બાજુમાં થાય, આ બાજુમાં થાય, પછી આ દિવાલ છે એ બાજુમાં થાય, ને આ દિવાલ પણ કેવી થશે? બાજુમાં જ થશે. તો ભાઈ આ જે વસ્તુ છે એ 4 4 બાજુમાં છે, એની એક્ઝેક્ટ સામેની જો કોઈ વસ્તુ હોય તો એ કઈ થવાની છે? તો કે આવડી આ વસ્તુ એના સામે થશે. તો ભાઈ જે વસ્તુ સામે છે ને એ કોઈ દિવસ અહીંયા બાજુમાં હશે નહીં. ક્લિયર છે? ફોર એક્ઝામ્પલ, આના વિધાનને ધ્યાનમાં લઈને મારે એક વસ્તુ તમને અહીંયા સમજાવી છે, ખાસ એટલે ખાસ સમજો. ધારો કે પાસો છે, જો તો પાસાની ડિઝાઇનો ઘણી બધી અલગ અલગ રીતે હોઈ શકે. સમજો, ધારો કે આ રીતે એક ડિઝાઇન, ઘણી બધી રીતો છે. કોન્સ્ટેબલની અંદર જ્યારે પ્રશ્ન પૂછાણો હતો પાસાનો, ત્યારે એને સમથિંગ કાંઈક આવી ડિઝાઇન કરી હતી. ધારો કે આ એક પ્રકારનો પાસો છે, એને ડિઝાઇન કાંઈક આવી કરેલી હતી. તો મિત્રો, 6 બાજુ જ છે. તમારે એક જ ધ્યાનમાં લેવાનું, એક મૂકીને એક સામ સામે હોય. ખાસ એટલે ખાસ, એક મૂકીને એક કેવા હોય? સામ સામે. ફોર એક્ઝામ્પલ, તમે આ દિવાલને ધારો કે ધ્યાનમાં લેવા જાઓ છો, તેની એક્ઝેક્ટ સામેની બાજુ કઈ હોય? તો આ હોય. શું કામ? હમણાં આખું સમજાવીએ છીએ. ધારો કે તમે આ દિવાલની વાત કરવા જાઓ છો, ફરીથી એકવાર આ દિવાલની ધારો કે તમે વાત કરવા જાઓ છો,
તો એક્ઝેક્ટ એની સામેની બાજુ કઈ હોય તો આ હશે. હાલો ક્લિયર છે. અને ફોર એક્ઝામ્પલ તમે આ દિવાલની વાત કરવા જાઓ છો તો એની એક્ઝેક્ટ સામેની બાજુ કઈ હશે તો કે આ હશે. શું કામ? એક મૂકીને એક દિવાલ કેવી હશે? સામ સામે. ફોર એક્ઝામ્પલ ધારો કે તમે અહીંની વાત કરવા જાય તો આ પાસાની સામે કઈ હશે તો કે આ, આની સામે કઈ હોય તો કે આ, અને આની સામે કઈ હશે તો કે આ. રેડી? એક મૂકીને એકને ધ્યાનમાં લેવા જાઓ એટલે સામ સામે હશે. હવે ફોર એક્ઝામ્પલ એક ધારો કે આજે આપણી પાસે પાસો છે, આ પાસાને ધારો કે હું બંધ કરવા જાય એટલે આ બે કેવી આવશે તો કે સામ સામે આવશે. જો સામ સામે છે એ કોઈ દિવસ બાજુ બાજુમાં હશે નહીં. ક્લિયર છે? પાછું વિચારો તો ધારો કે આ ભાગને હું આમ કરીને આમ ફોલ્ડ કરવા જાઉં એટલે આ બે કેવી આવશે? સામ સામે. અને આ જે છે આમ ફોલ્ડ થઈને પાછો ઉપરથી ફોલ્ડ થશે એટલે એક્ઝેક્ટલી આની સામે આવશે. હવે કાયદેસરનો તો એક આખો કાગળિયો તમે કાપી અને પાછો આખું બનાવશો તો તમને વધારે આઈડિયા આવશે. પણ અહીં મને એટલી ખબર પડે કે ભાઈ એક મૂકીને એક દિવાલ હંમેશા કેવી હશે? સામ સામે. જે સામ સામે છે એ કોઈ દિવસ બાજુ બાજુમાં હશે નહીં. હજી એકવાર, જે સામ સામે છે તે કોઈ દિવસ બાજુમાં હશે નહીં. રેડી? હવે ધારો કે આના ઉપરથી આપણે પ્રશ્ન એક આપણને પૂછાણેલો છે એની ધારો કે ચર્ચા કરવા જઈએ. પ્રશ્ન આપણને શું કીધો છે કે નીચે આપેલી આકૃતિનો ઉપયોગ કરી નીચે પૈકી કયો પાસો બનાવી શકાય નહીં? હજી એકવાર, શું ન કરી શકાય? બનાવી શકાય નહીં. પાછું એક વસ્તુ વિચારો તો ધારો કે ઓપ્શનની અંદર આ જેટલા પણ તમને આંકડા આપેલા છે એ બાજુ બાજુના છે. કેવા હોઈ શકે? હંમેશા બાજુ બાજુના જ હશે. હમણાં આપણે શું ભણ્યા કે જે સામે હશે એ કોઈ દિવસ બાજુમાં હશે નહીં. પેલો ઓપ્શન ચેક કરો, 1, 3 અને 6. હજી એકવાર, 1, 3 અને 6. તો આ 1 છે, આ 3 છે અને આ એક 6 છે. તો જો તો એકય આંકડો આમ સામ સામે છે. 1 ની સામે કોણ છે? 2 નથી. 3 ની સામે કોણ છે? 5 નથી. 6 ની સામે કોણ છે? 4 નથી. એક પણ આંકડો અહીંયા સામ સામે નથી. એનો મતલબ શું છે કે ભાઈ એક પણ આંકડો સામ સામે ન હોય તો પાછા બાજુ બાજુમાં હોઈ શકે. કારણ એક જ છે, આ દિવાલને તમે આમ ફોલ્ડ કરો અને આ દિવાલને અહીં ફોલ્ડ કરો એટલે આની આ કિનારી જે છે એ આને ટચ થવાની છે. રેડી? ત્યારબાદ વિચારો, એકડાને તમે આમ ફોલ્ડ કરશો અને છગડો અહીંયા ફોલ્ડ થશે એટલે એકડાની આ કિનારી છે એ છગડાની આ કિનારી સાથે શું થશે? ટચ થશે. એનો મતલબ શું છે કે આ પાસો બનાવી શકાય. હજી એકવાર, 1, 3, 6 છે. 1, 3 અને 6 છે એ બધા કેવા છે? સામ સામે નથી. સામ સામે ન હોય તો બાજુ બાજુમાં હોઈ શકે. એનો મતલબ એવો થાય મિત્રો આ પાસો બનાવી શકાય. જવાબ નથી. જવાબ માને શું લેવાનો? બનાવી શકાય નહીં. એટલે એક ઓપ્શન ચેક કર્યો એના ઉપરથી ખબર પડી કે ભાઈ આ તો જવાબ આવતો નથી, કારણ કે આ પાસો બની શકે. બને જેવું નથી કહેતા, બનાવી શકાય, શક્યતા વાળો કોન્સેપ્ટ છે. આગળ વધીએ ઓપ્શન નંબર બી ની અંદર. કયા કયા આંકડા છે? 1, 4 અને 6. હજી એકવાર, 1, 4 અને 6. પાછું વિચારો, 1 છે, 4 છે અને 6 છે. મિત્રો જુઓ તો 4 અને 6. હજી એકવાર, ચોગડો અને છગડો કેવા એવા? સામ સામે. જે વસ્તુ સામ સામે હોય કોઈ દિવસ બાજુ બાજુમાં હશે નહીં. એનો મતલબ કે આ પાસો ખોટો છે. આ પાસાને બનાવી શકાય નહીં. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે તો કે બી આવવાનો છે. આ પાસો ખોટો. શું કામ? કારણ કે ચોગડો અને છગડો તો સામ સામે છે. સામ સામે હોય બાજુ બાજુમાં જ ક્યાં હોય ભાઈ? તમે વિચારો તો આ બેને આમ ફોલ્ડ કરશો, કઈ એવી દિવાલ હશે, કઈ એવી કિનારી હશે કે જે ચોગડા અને છગડામાં કોમન આવશે? કોઈ દિવસ આવે નહીં, કારણ કે આ બે કોઈ દી ભેગા જ ન થાય. રેડી? એટલે ઓપ્શન કયો આવશે? બી મારો જવાબ જે છે પાસો કોઈ દિવસ બનાવી શકાય નહીં. આગળ વધીએ સી ની અંદર. 1, 4 અને 5. આ 1 છે, આ 4 છે અને આ 5 છે. વિચારો, 4 ની સામે 6 છે એટલે છગડો એમાં નથી. 5 ની સામે 3 છે ને એકડાની સામે 2 છે એટલે આ પાસો બનાવી શકાય. શું કામ? કારણ કે સામ સામેના આંકડા ક્યાંય છે નહીં. એવી રીતે 2, 3 અને 4. આ 2 છે, આ 3 છે અને આ 4 છે. વિચારો તો આની સામે આ છે, આની સામે આ છે અને આની સામે આ છે. સામ સામેના આંકડાઓ કેવા છે? અલગ અલગ. આ બધા બાજુ બાજુના જ છે. જો અહીંયા ઓલરેડી દિવાલીની ટચ થાય જ છે. આને આમ ફોલ્ડ કરો આને આમ ફોલ્ડ કરશો એટલે આ બે કિનારી કેવી થશે? કોમન થવાની છે બાજુ બાજુની. એટલે ડી પાસો પણ બનાવી શકાય. એટલે એ, સી અને ડી પાસા બનાવી શકાય. એક પાસો બી જે છે એ બનાવી શકાય નહીં. એક જ વાક્યને યાદ રાખવાનું છે કે ભાઈ જે વસ્તુ સામ સામે છે એ કોઈ દિવસ બાજુ બાજુમાં હશે નહીં, અને જે વસ્તુ બાજુ બાજુમાં છે એ કોઈ દિવસ સામ સામે હશે નહીં. વધી આગળના પ્રશ્નની અંદર. આગળનો પ્રશ્ન છે જીપીએસસી ક્લાસ 1. તમને ખબર હોય વિધાનવાળા પ્રશ્નો. મિત્રો આમાં તમારે જવાબ નથી લાવવાનો, માત્ર ને માત્ર તમારે એટલું જ જોવાનું જવાબ મળે છે કે નહીં. જવાબ લાવવાનો નથી, માત્ર ને માત્ર એટલું જ જોવાનું છે જવાબ લાવી શકાય કે નહીં.
જીપીએસસી ક્લાસ 1 ની અંદર મિત્રો 5 પ્રશ્નો વિધાનવાળા પૂછાય છે અને 5 પ્રશ્નોની અંતર્ગત પ્રશ્નનો જવાબ નહીં લાવવાનો, માત્ર સોલ્યુશન જ કરવાનું રહેશે. જવાબથી મતલબ નથી, જવાબ ખાલી વિધાનો ઉપર ડિપેન્ડન્ટ છે. તો આવા 5 પ્રશ્નો પૂછાય તો જોઈએ પેલા પ્રશ્ન શું કહેવા માંગે છે. આપણને કીધું છે કે આપેલા પ્રશ્નોનો જવાબ આપવા નીચે પૈકી કયા વિધાન પર્યાપ્ત છે. એક પ્રશ્ન એને પૂછ્યો હશે અને એના 2 વિધાન આપ્યા. શું પૂછ્યું છે કે પ્રશ્ન એવો કે છે કે સાંકેતિક ભાષામાં ટેલ TAIL શબ્દનો કોડ જણાવો. પેલા કોડની વાત આવી એટલે મને એટલો તો આઈડિયા આવી ગયો કે મિત્રો કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે. કોડિંગ ડીકોડિંગનો ટાઈપ નંબર કેટલામાં છે? ચોથો. હમણાં જો મેં કીધું હતું કે ભાઈ એક શબ્દનો ઉપયોગ કરી, એક અથવા બે અથવા 2 કરતા વધારે શબ્દોનો ઉપયોગ કરીને એક શબ્દ બનતો હોય તો ટાઈપ નંબર કેટલામાં થશે? તો કે 4 થવાનો છે. આવું આપણે કદાચ કોડિંગ ડીકોડિંગમાં ભણશું. હવે મારે એક શબ્દ ફાઇન્ડ કરવાનો છે. શું છે? તો કે ટેલ. ટી નો કોડ શું હોઈ શકે? A, I અને L. આનો કોડ શું હોઈ શકે? આવો એને મને પ્રશ્ન પૂછ્યો. વિધાન જો કે ભાઈ સાંકેતિક ભાષામાં ડિલે શબ્દનો કોડ 57 3 મને 82 આપેલો છે. ડિલોને સ્પેલિંગ જોવો તો DELAY. નો કોડ કેટલો આપ્યો છે? 57 3 82 છે. આ વિધાન નંબર પહેલું. વિધાન નંબર સાંકેતિક ભાષામાં ટાઈડ TIDE નો કોડ મને આપ્યો છે 64. કેટલો આપ્યો છે? 57 આપેલો છે. તો આ જે મારા 2 વિધાન છે આમાંથી મારે એવી કઈ પ્રોસેસ એપ્લાય કરવી પડે કે જેના કારણે મને ટેલનો કોડ મળી જાય? તો પહેલા જ વિચારો, મારે ટી નો કોડ ગોતવો હોય તો મિત્રો જો તો ટી ક્યાં આપેલો છે? તો કે વિધાન નંબર બીજામાં મને ટી આપેલો છે એટલે મારે બીજા વિધાનની જરૂર પડશે જ. તે ટી નો કોડ જોવો હોય તો 6 આવે કારણ કે ટી પેલો, છગડો પેલો. રેડી? તો ટી મેળવવા માટે મારે શેની જરૂર પડશે? બીજા વિધાનની. આગળ વિચારો, એ ક્યાં આપેલો છે? તો એ પેલા વિધાનમાં આપેલો છે. ક્લિયર છે? ક્યાં આપેલો છે? પેલા. એટલે કે મારે પેલું વિધાન જોશે ને બીજું જોશે, પણ હજી મારે જોવું પડે મને બધાય મળી જાય છે. I તો મને બીજા વિધાનમાં આપ્યો છે અને પાછો L પાછો ક્યાં આપ્યો છે? પેલા વિધાનમાં આપેલો છે. તો અહીંયા ખબર પડી કે ભાઈ TAI અને L જો મારે આ ટેલનો કોડ ગોતવો હોય તો મારે બે વિધાનનો ઉપયોગ કરવો પડશે. ફરીથી એકવાર, જો મારે ટેલનો કોડ ગોતવો હોય તો પેલું અને બીજું 2 વિધાનને હું ભેગા કરીશ ત્યારે મારા એક પ્રશ્નનો જવાબ આવશે. તો માત્ર 1 પર્યાપ્ત છે? ના. માત્ર 2 પર્યાપ્ત છે? ના. સી જવાબ છે 1 અને 2 બંને સાથે પર્યાપ્ત છે. એટલે કે મારા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? તો કે સી. જ્યારે હું 2 વિધાનને ભેગા કરીશ ત્યારે મને 1 મારો જવાબ મળશે. એટલે ઓપ્શન શું આવે છે? સી મારો જવાબ આવે. અહીંયા ક્યાંય તમને જવાબ નથી પૂછ્યો, ક્યાંય તમને એવું નથી પૂછ્યું ભાઈ ટેલનો કોડ શું છે, પણ આપણને એટલું જ પૂછ્યું છે કે જે 2 વિધાન છે એ પર્યાપ્ત છે કે નહીં. હવે ધારો કે એક વસ્તુ વિચારો તો અહીંયા ક્યાંય મને બીજો કોઈ પ્રશ્ન આપેલો હોત. ફોર એક્ઝામ્પલ, ધારો કે અહીંયા ટેલ છે એની અંદર ક્યાંક હજી મને કે પણ આપેલો હોત. ધારો કે કે પણ આપેલો હોત ક્યારેક એવો સ્પેલિંગ બનાવીને, તો મિત્રો આમાં અથવા આમાં ક્યાંય કે છે નહીં. એનો મતલબ શું છે? જવાબ શું આવશે? ડી. 1 પણ પર્યાપ્ત નથી. શું કામ? કારણ કે કે મારે ક્યાંથી લાવવાનો ભાઈ? કે મને મળવા પાત્ર નથી. તો આ હતા આપણા રિઝનિંગના 5 પ્રશ્ન. આઈ હોપ કે મસ્ત એટલે સારામાં સારું મગજમાં ઉતરી ગયું હશે. પણ હજી એકવાર યાદ કરાવી દો ભાઈ તમને અત્યાર સુધીમાં આ 17મું આપણું કદાચ ડેલી 5ની સિરીઝમાં તમને રિઝનિંગ અને મેથ્સના વિડીયો જોવા મળશે. 17, 55 અને 85 તમારી પાસે 80 અને 5 85 પ્રશ્નો છે. તો જે લોકોને એનટીપીસીની પરીક્ષા છે મહેરબાની કરીને 85 ક્વેશ્ચન એકવાર સારી રીતે નિહાળી અને ઓબ્ઝર્વેશન કરી અને સમજીને ધ્યાનમાં લેશો તો આવનારી પરીક્ષામાં તમને ખાસ એટલે ખાસ ઉપયોગી નીવડશે. અને આવનારી પરીક્ષાઓ માટે ઓલ ધ બેસ્ટ. ત્યાં સુધી જય હિન્દ.